શ્વાનના ત્રાસ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। પાંડેસરામાં લોકોને ન દેખાય તે રીતે બેનર્સ લગાવવામાં આવ્યા। પિયુષ પોઈન્ટ બ્રિજ નીચે ન દેખાય તે રીતે બેનર લગાવ્યા છે, જેમાં ખોરાક ઝોન બનાવવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો। કૂતરાઓનો ત્રાસ રોકવા ખોરાક ઝોન બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા દેખાય નહીં એ રીતના બેનર્સ લગાવવામાં આવ્યા છે। સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં ફૂડ ઝોન બનાવવામાં આવ્યું છે, એટલે કે કૂતરાઓને ખોરાક કરવા માટે એક ઝોન નક્કી કરવામાં આવ્યો છે। પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં જે રીતે ઝોન તૈયાર કરવામાં આવે છે, ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ બ્રિજ નીચે એક બેનર પણ લગાવવામાં આવ્યું છે, પરંતુ બેનર જોઈ શકાય છે કે પાલિકાએ જે રીતે લગાવ્યું છે તે કોઈની નજર ન જાય તે રીતે લગાવવામાં આવ્યું છે અને પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું તેવું અસ્પષ્ટ જણાઈ આવે છે। ત્યારે હાલ અહીં આખો જે પેસેજ છે તે પેસેજ ખુલ્લો છે અને અહીં એઠેલો જે ખોરાક છે તે ખોરાક ફેંકવામાં આવે છે। હાલ અહીં શ્વાન પણ જે છે તે ખાતો નજરે જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા 4-5 વર્ષથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે। આ બેનર લગાવવામાં આવ્યા છે તે બેનર કોઈને દેખાય નહીં તે રીતે લગાવવામાં આવ્યા છે, એટલે એક પ્રકારે એસએમસીએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું તેવું હાલ નજરે જોવાઈ રહ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ટુ સુરત।